વિલિયર જેડીસી સ્થિર આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી 3 કરોડથી વધુ રૂપિયાનું ભંગાર કૌભાંડ આચરતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી હતી। આ મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી વાગરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા। કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા। જ્યારે મુખ્ય સૂત્રધારા ધર્મેશની વિલાયત ચોકડી પરથી પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે 8 આરોપી પૈકી 1 આરોપીને ઝડપી પાડતા ચક્રો ગતિમાન કર્યા છે। વાગરા જેડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં 3 કરોડ ઉપરાંતની છેતરપિંડી થવાનો સામે આવતા કંપની સંકુલ સહિત ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામી હતી। વાગરા પોલીસે ઝડપાયેલા 6 આરોપીઓને પકડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। સ્કેમ કાંડમાં અન્ય કોણ સામેલ છે, ઉપરાંત કંપનીના કોઈ અન્ય ઉચ્ચ અધિકારીઓ કે સિક્યુરિટી એજન્સીના માણસોની સંડોવણી છે કે કેમ, તેમજ ભાગી છૂટેલા આરોપીઓની ધાર સંદર્ભે વધુ વિગતોની તપાસ અર્થે વાગરા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। જો કે કોર્ટે 3 આરોપીઓ જેમાં જનરલ મેનેજર જિગ્નેશ મહેતા તેમજ રહેમતુલ્લાહ ખાન અને વિલાયતના સરફરાઝ સૈયદના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય આરોપીઓએ વે બ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ, સિક્યુરિટી ગાર્ડ કમલેશ તેમજ ટેમ્પો ડ્રાઈવર સંજયસિંહ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા। જ્યારે રોયલ એન્ટરપ્રાઇઝના નામથી કોન્ટ્રાક્ટર મેળવનાર ધર્મેશની વાગરા પોલીસે વિલાયત ચોકડી ખાતેથી ધરપકડ કરી।